નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો આ તમામ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. એ પહેલાં જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે તારીખ 3/12/2025 સુધી ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. અહીંયા મિત્રો અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો સૌથી પહેલા મિત્રો ઓર્ગેનાઇઝેશન એટલે કે કઈ સંસ્થા દ્વારા, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવી છે. અહીંયા મિત્રો જાહેરાત નંબર 11/2025-26 અને 16/2025-26 છે. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટની ટોટલ 96 વેકેન્સી છે. પોસ્ટની મિત્રો વાત કરીશું તો ઇન્સ્પેક્ટર અને અધર પોસ્ટ આપેલી છે. અને મિત્રો આ એપ્લિકેશન છે ને તમારે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. એપ્લિકેશનની ડેટ મિત્રો વાત કરીશું તો 18 નવેમ્બર 2025 થી 3 ડિસેમ્બર 2025 સુધી તમે ઓનલાઈન આવેદન કરી શકશો. અહીંયા મિત્રો વેબસાઇટ આપેલી છે ઓફિશિયલ ahmedabad.gujaratgovernment.in. આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તેના મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. હવે અહીંયા મિત્રો વેકેન્સી ડિટેલની આપણે વાત કરી લઈએ. અહીંયા મિત્રો અહીંયા જેટલી પોસ્ટ આપેલી છે એટલા પ્રકારની પોસ્ટો માટે જાહેરાત આપવામાં આવેલી છે. સૌથી પહેલા છે મિત્રો સહાયક સબ ઇન્સ્પેક્ટર, જેનું ક્વોલિફિકેશન મિત્રો ડીસીઈ અથવા બીઈ સિવિલ રહેશે. સેકન્ડ નંબરની પોસ્ટ છે ઇન્સ્પેક્ટર, જેની ટોટલ 23 જગ્યાઓ છે અને બીઈ સિવિલ કરેલું હશે તેના માટે ઓનલાઈન કરી શકશે. થર્ડ નંબરની પોસ્ટ છે આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર અથવા આસિસ્ટન્ટ ટીડીઓ, જેની 7 જગ્યાઓ છે. એની અંદર મિત્રો તમે બીઈ સિવિલ ડિપ્લોમા અને સાથે સાથે 10 વર્ષનો અનુભવ તમારો જોશે. ફોર્થ નંબરની પોસ્ટ છે સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર, એની ટોટલ 10 વેકન્સી છે. એની અંદર મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કરેલો હોવો જોઈએ, સાથે સાથે 5 વર્ષનો તમારો એક્સપિરિયન્સ જોઈશે. ત્યારબાદની જે 5મા નંબરની પોસ્ટ છે સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર, જેની ટોટલ 5 પોસ્ટ છે. અને એના માટે મિત્રો તમે એસઆઈ એક્ઝામ ક્લિયર કરેલી હોવી જોઈએ, 10 વર્ષનો તમારો પીએચ એક્સપિરિયન્સ હોવો જોઈએ અને 5 વર્ષનો એસઆઈ એક્સપિરિયન્સ તમારો હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીશું સેનેટરી સુપ્રિન્ટેન્ડન્ટ, એની ટોટલ 3 જગ્યાઓ છે. એસઆઈ એક્ઝામ પ્લસ 15 વર્ષનો પીએચ એક્સપિરિયન્સ અથવા 5 વર્ષનો પીએચ સુપરવિઝનનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. લાસ્ટ પોસ્ટ છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ, તેની ટોટલ 87 જગ્યાઓ છે. એની માત્ર મિત્રો તમે બી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અથવા મશીનિકલ કરેલું હોય તો તમે આ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરી શકશો. તો મિત્રો સૌથી પહેલા આપણે દરેકની ક્વોલિફિકેશન જોઈશું. સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ, તો એની અંદર મિત્રો વાત કરીએ તો મસ્ટ હેવ પાસ્ડ ધ સેનેટરી ઇન્સ્પેક્ટર એક્ઝામ, એટલે તમે સેનેટરી એક્ઝામ ક્લિયર કરેલી હોવી જોઈએ. સાથે સાથે 15 વર્ષનો પબ્લિક હેલ્થ એક્સપિરિયન્સ હોવો જોઈએ મિત્રો એક્ઝામ ક્લિયર કર્યા પછીનું. 5 વર્ષ એક્સપિરિયન્સ તમારે પબ્લિક હેલ્થ સુપરવાઇઝરનો હોય. આ બંનેમાંથી કોઈ પણ હોય તો તમે એક્ઝામ માટે ફોર્મ ભરી શકશો. અને મિત્રો તમારી પાસે એડમિનિસ્ટ્રેશન વર્કનું અને કર્મચારીનું ડિપાર્ટમેન્ટનું નોલેજ હોવું જરૂરી છે. સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝરનો મિત્રો વાત કરીશું તો મિત્રો તમે સેનેટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામ ક્લિયર કરેલી હોવી જોઈએ, સાથે સાથે 10 વર્ષનો એક્સપિરિયન્સ પબ્લિક હેલ્થમાં હોવો જોઈએ અથવા 5 વર્ષનો એક્સપિરિયન્સ તમારો સેનેટરી ઇન્સ્પેક્ટરમાં હોવો જરૂરી છે. સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની મિત્રો વાત કરીશું, તેની અંદર મિત્રો તમારે સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા એક્ઝામ ક્લિયર કરેલી હોવી જોઈએ અને 5 વર્ષનો તમારો પબ્લિક હેલ્થ એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ત્યારબાદ છે આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર અથવા આસિસ્ટન્ટ ટીડીઓ, એના માટે તમે બીઈ સિવિલ અથવા ડિપ્લોમા અને 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તમે આના માટે ઓનલાઈન આવેદન કરી શકશો. ત્યારબાદ મિત્રો ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો બીઈ સિવિલ રિક્વાયર્ડ છે. સહાયક સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ મિત્રો તો એની અંદર ડીસી સિવિલ ડિપ્લોમા અથવા બીઈ સિવિલ અને હાયર ક્વોલિફિકેશન તમારું હોવું જરૂરી છે. સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટની મિત્રો વાત કરીએ તો બી ઇલેક્ટ્રિકલ અથવા મશીનિકલ કરેલું હોવું જોઈએ અથવા મિત્રો મશીનિકલ અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો તમે પોસ્ટ માટે એક્ઝામ આપી શકશો. એજ લિમિટની વાત કરીએ મિત્રો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ માટે 18 થી 45 વર્ષ, સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર માટે 18 થી 43 વર્ષ, સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર માટે 18 થી 38 વર્ષ,
આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર અથવા ટીડીઓ માટે 18 થી 45 વર્ષ, ઇન્સ્પેક્ટર માટે 18 થી 45 વર્ષ, સહાયક સબ ઇન્સ્પેક્ટર માટે 18 થી 45 વર્ષ અને મિત્રો સહાયક ટેકનિકલ સુપરવિઝન લાઇટ માટે 30 વર્ષ સુધી તમે ઉંમરની અંદર છૂટછાટ મેળવી શકશો. અહીંયા મિત્રો વાત કરીશું એપ્લિકેશન ફીની. તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા છે, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી એસટી માટે 250 રૂપિયા છે અને પીડબ્લ્યુડી કેટેગરીના માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી. પગાર સ્કેલની મિત્રો વાત કરીએ સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ માટે તો પે બેક છે મિત્રો લેવલ 8 44,900 થી 1,42,000 વચ્ચેનો રહેશે. સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર માટે ફર્સ્ટ ટર્ન ફિક્સેડ 49,600 રહેશે અને ત્યારબાદ મિત્રો તેનું પેટ્રિક લેવલ આગળ વધશે જે 39,900 થી 1,26,000 સુધી રહેશે. સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ફર્સ્ટ 3 યર માટે 40,800 અને ત્યારબાદ લેવલ 5 રહેશે 29,200 થી 92,300. આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર ટીડીઓ માટે લેવલ 9 રહેશે 53,100 થી 1,67,000. ઇન્સ્પેક્ટર માટે રહેશે લેવલ 8 44,900 થી 1,42,000. સહાયક સબ ઇન્સ્પેક્ટર માટે રહેશે ફર્સ્ટ 3 યર ફિક્સ રહેશે ત્યારબાદ લેવલ 7 રહેશે 39,900 થી 1,26,000. સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ માટે ફર્સ્ટ 3 યર ફિક્સ રહેશે 40,800 અને ત્યારબાદ લેવલ 5 29,200 થી 92,300 સુધી રહેશે. એપ્લિકેશન કરવા માટે મિત્રો અહીંયા તમારી ઓફિશિયલી જે વેબસાઇટ છે અમદાવાદ સિટી government.in આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને મિત્રો તમારે રિક્રુટમેન્ટમાં જઈ અને તમારે એપ્લિકેશન આપવાની રહેશે. મિત્રો ઓનલાઈન ફી કઈ રીતના ભરવી, એપ્લિકેશન કઈ રીતના ફિલઅપ કરી તેનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. અહીંયા તમે ઓનલાઈન આવેદન છે અમદાવાદ સિટી government.in વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન આવેદન કરી શકશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના તમે આ એપ્લિકેશન માટે ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકો છો અને ઓનલાઈન આવેદન કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો એલસી એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં.